પ્રભાવીને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે। તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્થદ્રષ્ટા, નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવામાં આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું થયેલું છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં 119 પ્રાથમિક શાળાઓમાં જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે। શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે। આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 2704 બાળકો અને ધોરણ 1માં અંદાજિત 1780 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે। આ શાળા પ્રવેશોની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ આજે 21મો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની NGOવાળા જે લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશોત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે। આશરે 2600 જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને 28 જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ 1માં 2700થી 28 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા છે। કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે 5200થી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને 26, 27, 28 તારીખે તમામ બાળકોને તે દાડે શૈક્ષણિક કીટ મળી જાય એવું સંપૂર્ણ અમે આયોજન કરી દીધેલું છે।